વિસનગર શહેરમાં 14 વર્ષની સગીરા દીકરીને ગોંધી રાખીને દુષ્કર્મના જઘન્ય કૃત્યથી વિસનગર શહેર સહિત સમગ્ર ગુજરાત હચમચી ગયું છે. આવો બનાવ સાંસ્કૃતિક, સહકારી અને શૈક્ષણિક વિસનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જ બન્યો છે, જેના કારણે દરેક સમાજના અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. જે જઘન્ય કૃત્ય થયું છે એનું અમે વિરોધ કરીએ છીએ. મુસ્લિમ સમાજ વતી, સમગ્ર વિસનગર સમાજ વતી, અને જે કામ કર્યો છે એને પૂરી तरह इनमें सख्त सजा थवी જોઈએ કે અમે એવી મુસ્લિમ સમાજની માંગણી છે. જેને લીધે કોર્ટ દ્વારા આરોપીઓને 8 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં આજે સોમવારે બપોરે વિસનગર શહેરના રેલવે સ્ટેશન સર્કલ પાસે આવેલી મહારાજા વિશળદેવની પ્રતિમાને ફુલહાર પહેરાવીને શહેરના બ્રહ્મભટ્ટ સમાજના ભાઈઓ બહેનો દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્રહ્મભટ્ટ સમાજની સાથે અન્ય સમાજો જેવા કે જૈન સમાજ, પાટીદાર સમાજ, ચૌધરી સમાજ સહિત મુસ્લિમ સમાજના ભાઈઓ પણ જોડાયા હતા, જેમાં ખાસ કરીને બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. આ વિશાળ રેલીમાં બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો અને ભાઈ બહેનોની સાથે શહેરના વેપારીઓ, સહકારી આગેવાનો તેમજ એપીએમસીના ડિરેક્ટરો જોડાયા હતા અને આ રેલી રેલવે સ્ટેશનથી નીકળીને શહેરના ગંજ બજાર પાસે થઈને તાલુકા સેવા સદન ખાતે પહોંચીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં બારોટ સમાજના આગેવાનો અને દરેક સમાજના આગેવાનો અને ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પહેલા તો વિસનગરના તમામ નાગરિકોને અભિનંદન આપું છું કે આ બાળકીયા ઉપર જે દુષ્કૃત્ય થયું છે અને તમામ સમાજો એના માટે દ્રવી ઉઠ્યા છે અને એમને આ રેલીમાં સુધી અમારા જોડે ભાગ અને સાથ આપ્યો છે. એ બધાનો હું આભાર માનું છું. પ્રશાસન તમામ રાજકીય પક્ષોએ અમને સાથ અને સહકાર આપ્યો છે, પણ અમારી ખાસ વિનંતી છે કે ફેરથી આનું પુનરાવર્તન ના થાય અને આવી કોઈ કન્યા કે આવી દીકરીઓનો ભોગ ના બને. માટે કે રાજકીય આશરા, સટ્ટા, ક્રિકેટનો હોય કે પછી દારૂનો હોય કે ઓનલાઈન ટ્રેડિંગ હોય કે જે બનાવો વિસનગરમાં ભૂતકાળમાં બની રહ્યા છે અને ભવિષ્યમાં ના બને એના માટે સખ્તાઈપૂર્વકનો પગલાં ભરવામાં આવે અને તમામ રાજકીય પક્ષોના આગેવાનો મારી વિનંતી છે કે આવા વ્યક્તિઓને કોઈ આશરો આપે નહીં અને આવી બાબતો જાહેરમાં કરે કે જેથી કરીને બીજી દીકરીઓ આની બાબતે ભોગ ના બને. બધાજી ઠાકોર, બધાજી મણાજી ઠાકોર, અશોકજી અને વિક્રમજી એ બેને એમના પુત્રો છે. આ લોકોનો ગુનાહિત ઇતિહાસ વર્ષોથી છે. આમને અગાઉ પણ વિસનગર પોલીસ લાઇનમાં હુમલો કરેલો હતો. પિનાકીન આચાર્ય નામના વ્યક્તિને મારીને એને ફેંકી દીધો હતો. આ લોકોને ખોટું પ્રોત્સાહન મળવાના કારણે દારૂ જુગારના, ડબ્બા ટ્રેડિંગના એટલા બધા ધંધા ફૂલ્યા ફાલ્યા છે કે એના કારણે એની જે અપ્રમાણસર આવક થઈ રહી છે એનો ઉપયોગ સમાજમાં એક દૂષણ રૂપે જ થઈ રહ્યો છે અને આવા વ્યક્તિઓને વિરુદ્ધ કડકમાં કડક સજા થાય, તેમજ આ દુષ્કર્મનો જે ભોગ બની છે દીકરી, અમારી સમાજની વિસનગરની જે દીકરી ભોગ બની છે એના વિરુદ્ધ, એના આરોપીઓ વિરુદ્ધ ફાંસીની સજા થાય, જન્મટીપ થાય એવી એક અમારી માંગણી છે અને એના માટેની કાર્યની છે. વિસનગરના અલગ અલગ સમાજના અગ્રણીઓ અથવા જનતાએ ભેગા થઈ અને એમના જે ભાવ છે એ દર્શાવવા માટે યોગ્ય કડક કાર્યવાહી માટે એક આવેદનપત્ર અમને રજૂ કર્યું છે. આવેદનપત્ર અન્વયે નિયમો અનુસારની કાયદાકીય કાર્યવાહી માટે ઉચ્ચ કક્ષાએ અમે આવેદનપત્ર મોકલી આપવામાં આવશે. અમારા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.